હવે સમય આવી ગયો છે જ્યારે યુવાનોએ ચૂંટણીમાં ઝંપલાવવાની જરૂર છે અને આ કામ કરી બતાવ્યું છે નડિયાદ શહેર કોંગ્રેસે. નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે 13 વોર્ડ માટેની આ ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી બધી બેઠકો પર યુવા અને ભણેલા ઉમેદવારોને ટિકિટ આપી છે. આ વખતની ચૂંટણીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ કે જેઓ વ્યવસાય વકીલ છે તેઓ પોતે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસના અદના કાર્યકર એવા ગોકુલભાઈ શાહ કે જેઓ ખુદ પોલિટિકલ સાયન્સના સ્નાતક છે તેઓએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમની સાથે સાથે વોર્ડ નંબર 7માંથી રાજેશ વિઠ્ઠલપુરા કે જેઓ ઇઝરાયેલી ફિલ્મ જગત તેમજ ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર છે તેઓને પણ કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસે ઘણા એજ્યુકેટેડ ઉમેદવારોને આ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. મહત્વની બાબત છે કે કુલ ઉમેદવારો પૈકી 70% જેટલા ઉમેદવારો યુવાનો અને એજ્યુકેટેડ છે. નડિયાદ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે. આ વખતે જે નવું યંગ જનરેશન છે એ ઘણું ખરું નડિયાદના કામોને લઈને પ્રેરાયું છે. અમારી જોડે યુથ જોઈન્ટ થયું છે અને કેવું જ યુથ, ભણેલું ગણેલું યુથ છે કે જેઓની પાસે નવું કરવાની કંઈક દિશા છે, નવું કંઈક કરવા માંગે છે કે ભાઈ ભણેલો માણસ જ્યારે હોય એ પોતે બીકોમ કરી અને આગળ વધે ત્યારે ધંધો કરે કે નોકરી કરે એ પોતાના એક વિઝન સાથે આગળ જતો હોય છે કે ભાઈ 1 પછી 2, 2 પછી 3 ને 3 પછી 4 અને સમય જતાં જિંદગીના ધીરે ધીરે પોઝિટિવ સ્ટેપ ભરતો હોય છે. એટલે ભણેલો યુવાન છે ને એક પોતાના વિઝનથી નડિયાદને સારું કરશે, નડિયાદને આગળ લઈ જશે. નડિયાદના મૂળભૂત પ્રશ્નો જે છે કે પાણી ભરાવવું, તો ભણેલો યુવાન હશે ને તો એ પાણીનો નિકાલ કઈ રીતે કરવો ને તે અધિકારીઓ જોડે બેસી આયોજન કરી અને રોડ ઉપર ઉતરશે. રોડ રસ્તા ખરાબ છે, 6 મહિનામાં તૂટી જાય છે, તો એ લાંબા સમય સુધી કઈ રીતે ટકે તેના માટેના આયોજન કરશે. મહાનગરપાલિકામાં આટલા બધા સફાઈ કર્મચારીઓ છે છતાં પણ ગંદકી કેમ આખા ગામમાં હોય છે? તો ગંદકી કઈ રીતે સાફ થાય, કચરા કઈ રીતે કચરાને ઢગલા ઉપાડવામાં આવે તેના માટેના આયોજન કરશે. આજે મેં 4 વકીલોને ટિકિટ આપી છે. એટલે સમાજની અંદર સંકળાયેલા લોકો, ભણેલા લોકો, સમાજ માટે કંઈક કરી ભાવના કરી છૂટવાની હોય, સારું કરવાની ભાવના હોય એવા લોકોને ટિકિટ આપી છે. હું એક વ્યવસાય અભિનેતા છું. મેં ઇઝરાયેલી ફિલ્મોમાં, ટીવી સિરીઝમાં, ઇઝરાયેલના બિગ બોસમાં કામ કરેલું છે. એટલે ઇન્ટરનેશનલ ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે કે જેને ઘણા બધા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં એવોર્ડ મળેલા છે. મારી એક વેબ સિરીઝને એમી એવોર્ડ મળેલો છે. એક શોર્ટ ફિલ્મને લોસ એન્જલસમાં ગ્રાન્ડ જ્યુરી પ્રાઇઝ મળેલું છે. તે ઉપરાંત ઘણા બધા મેકલ ફિલ્મ ફેસ્ટિવલોમાં પણ અમારી ફિલ્મો વખણાયેલી છે. ભારતની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મેં પોતે પ્રોડ્યુસર તરીકે એક ફિલ્મ બનાવી છે જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી અને અત્યારે ઓટીટી પર ચાલે છે. નડિયાદની વાત કરીએ તો હું જ્યાં જે વિસ્તારમાં રહું છું, હું 7 નંબર વિસ્તારનો જ રહીશ છું. મારી આજુબાજુમાં ઉભરાતી ગટરો, ખખડતા જ રસ્તા એ જોઈને કેટલું બધું ખરાબ લાગે. એને સિસ્ટમને બદલવાની ખાસ જરૂર હતી. મેં કોંગ્રેસ પક્ષને રજૂઆત કરી કે મારી પણ આ વખતે ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા છે અને નસીબ જો કે મને ટિકિટ મળી અને હું 7 નંબરના વોર્ડમાંથી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી. ઘણી વખત મારે શૂટિંગના કામ અર્થે કે ડબિંગના કામ અર્થે આણંદ જવાનું થાય તો મને એવું લાગે કે મારું નડિયાદ તો 500 વર્ષ પાછળ છે. જો કે એક સત્ય વાત એ છે કે બંને મહાનગરપાલિકા સાથે જ છૂટી પડી છે, છતાં આણંદનો વિકાસ જુઓ અને નડિયાદનો વિકાસ જુઓ. નડિયાદનો વિકાસ જો કદાચ પેપરની ભાષામાં કહીએ કે ગોકળ ગાયની ગતિથી જાય છે, હું તો કહું છું કે ગોકળ ગાયની એના કરતાં પણ મંદ ગતિથી જાય છે, જાણે વિકાસ થતો જ નથી. તો આ બધું ભ્રષ્ટાચાર ચાલે છે, કાં તો કોઈને કામ કરવા નથી, કાં તો માત્ર ને માત્ર વોટ જોઈએ છે. એટલે આ વખતના ઇલેક્શનમાં ઘણા બધા સારા ઉમેદવારોની જરૂર છે કે જે સિસ્ટમને બદલી શકે, બજેટનો યોગ્ય ઉપયોગ કરી શકે, વિકાસના કામો ખાસ વધારે થવા જોઈએ.